ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આખો દિવસ પ્રભુએ આપણી સંભાળ લીધી છે નહીં? આપણી પાસે આ માસમાં સુંદર વચન છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. અને ખચિત આપણા ભરોસા પ્રમાણે, આપણા વિશ્વાસ પ્રમાણે આપણે આપણા જીવનોમાં આપણા ઈશ્વરનો મહિમા જોયો છે. હાલેલુયા. અને એવું પણ કહીશ, જો કંઈ સારું ન થયું હોય તો ગભરાશો નહીં, હજી દાડો પૂરો થયો નથી. આપણા પ્રભુ તો પડવારમાં બધું બદલી નાખે એવા ઈશ્વર છે. હાલેલુયા. પડવારમાં બધું સારું કરી શકે તેવા ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. હા, જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. આજે જ્યારે દિવસના અંતે આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે, ત્યારે પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા સાંજના સમયમાં આગળ વધીએ. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર આપણે જોઈએ, પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ તો જુદા જુદા પોકારો આપવામાં આવ્યા છે, અને પોકાર વગરની લડાઈઓ હારી જવામાં આવી છે, અને પોકાર વગરની પ્રાર્થનાઓ પાછી પડી છે. પણ જો આપણે પ્રભુને પોકારીએ છીએ અલગ અલગ રૂપમાં, અલગ અલગ રીતે, અલગ અલગ સમસ્યાઓમાં, તેઓ આપણું સાંભળે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એવા નાના નાના 4 પ્રસંગો હું જલ્દી તમારી આગળ રજૂ કરવા માંગુ છું. પેલું જોઈએ તો વિશ્વાસનો પોકાર, જે તમને યહોશુઆ 6:16 અને 20 જોવા મળશે. અહીંયા લોકોના વિશ્વાસનો પોકાર જોવા મળે છે નહીં? પ્રેઝ ધ લોર્ડ. બહુ સુંદર વાત છે, તમે વાંચજો. લોકોએ પોકાર કર્યો અને યરીખોની દિવાલ તૂટી ગઈ. હાલેલુયા. સાથે હેબ્રીઓનો પત્ર 11:30 પણ વાંચજો. પ્રેઝ ધ લોર્ડ. અને સરસ રીતે યહોવા, જેમ પ્રભુએ યહોવા બાપે સલાહ આપી હતી, કહ્યું હતું, દોરવણી આપી હતી, તેમ બધું કર્યું અને એક પોકાર સાથે દિવાલ તૂટી પડે છે. હુંકારો લખ્યો છે અંદર. પછી જો આગળ જોઈએ તો વિજયનો પોકાર. બીજો કાળ વૃતાંત 13મો અધ્યાય અને 15મી કલમ. યહૂદાના માણસોએ પોકાર કર્યો. હાલેલુયા. અને ઈશ્વરે દુશ્મનોને હરાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. દુશ્મનો ઉપર વિજય મળ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને આ વિજયનો પોકાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આગળ જોઈએ આપણે તો સ્તુતિનો પોકાર. યશાયા પ્રબોધક 12મા અધ્યાય અને 6ઠી કલમમાં, યશાયા પ્રબોધકનું પુસ્તક અને 12મો અધ્યાય અને 6ઠી કલમ આપણે જોઈએ છે. લોકોએ સ્તુતિના પોકારો કર્યા, ત્યારે ઈશ્વર મોટા મનાયા. હાલેલુયા. હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર, કેમ કે ઇઝરાયલનો પવિત્ર દેવ તારામાં મોટો મનાય છે.
આપણા સ્તુતિના પોકારથી ઈશ્વર મોટા મનાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઇઝરા 3:11 પણ જોશો તો ત્યાં પણ યરુશલેમના મંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારે લોકોએ સ્તુતિના અને હર્ષનો પોકાર કર્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. છેલ્લો પોકાર, જે ચોથો હું તમને કહેવા માંગુ છું, એ આવકારનો પોકાર છે. જકરિયા 9:9. આનંદ કર, પોકાર, જો તારા રાજા તારી પાસે આવે છે. તેનો આવકાર કર, તેને વધાવી લે. પોકાર કરીને તેનો આવકાર કર. પ્રભુ તેના મહિમામાં પોકાર સહિત પૃથ્વી પર બીજી વખત આવશે. હાલેલુયા, આપણે તેને પોકારોથી વધાવીશું. 1 થેસલોનિકા 4:16. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જુદા જુદા પોકાર જોયો. વિજયનો પોકાર આપણે જોયો, વિશ્વાસનો પોકાર જોયો, વિજયનો પોકાર જોયો, સ્તુતિનો પોકાર જોયો, આવકારનો પોકાર જોયો. આપણે પણ આપણા ઘરોમાં, આપણા કુટુંબોમાં આવી રીતને પ્રભુને પોકાર કરીએ. હાલેલુયા, સ્તુતિ આરાધના પણ કરીએ. વિશ્વાસથી પ્રભુની પાસે જઈએ. પ્રભુ જ્યારે આપણી પ્રાર્થના સાંભળે છે, જાણે આપણે વિજય થયા છે, ત્યારે વિજયનો પોકાર પણ કરીએ. હાલેલુયા, ઈશ્વરને આપણા જીવનમાં આપણે આવકારીએ પણ ખરા. હાલેલુયા, પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, તેમની હાજરી માંગીએ. અને જ્યારે આપણે પણ આપણા ઘરોમાં આપણા ઈશ્વરને પોકાર કરીએ છીએ, ઘૂંટણો પર નમી જઈએ છીએ, તેમને સ્તુતિ અર્પણો ચડાવીએ છીએ. હા, આરાધના કરીએ છીએ. સ્તુતિ આરાધના સાથે આપણે તેમના સ્તુતિ ગાનો ગાઈએ છીએ, તેમનો જે જયકાર કરે છે, ત્યારે આપણો પ્રભુ આપણાથી પ્રસન્ન થાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સુલેમાને જ્યારે પ્રાર્થના કરી નહીં, અને જ્યારે એ બધી બાબતો પ્રભુની આગળ રજૂ કરે છે, અને આકાશમાંથી અગ્નિ પડે છે, અને મંદિર આખું તેમના ગૌરવથી ભરાઈ જાય છે. ઇવન યાજકો અંદર સેવાના માટે જઈ શકતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, આજે પણ તમારી ને મારી પાસે એ જ જીવતા જાગતા ઈશ્વર છે. આજે તો આપણે ત્રિએક પિતામાં જીવીએ છીએ. હાલેલુયા, આપણે હોલી ફાધર, હોલી સન અને હોલી સ્પિરિટ, એમ ટ્રિનિટી ગોડમાં વિશ્વાસ કરતા ચાલીએ છીએ. અને હું તમને કહું છું, પિતાએ તેમનો વહાલો દીકરો મારા ને તમારા માટે આપ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેમના પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને તેમના નામમાં માંગીએ, કેમ કે દેવે કહ્યું છે જે કંઈ દેવે આપણા પ્રભુ વિશે આપણને શીખવાડ્યું છે, જે કંઈ તમે મારે નામે માગશો એ આપવામાં આવશે. અને પિતાએ તેમને મધ્યસ્થ બનાવ્યા છે વાલા મિત્રો. હાલેલુયા, અને પવિત્ર આત્મા પિતાને સદાને માટે તમારે ને મારે માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલેલુયા, ગભરાઈએ નહીં. આપણી પાસે ટ્રિનિટી ગોડ છે, ત્રિએક પિતા છે. હાલેલુયા. હા, બધા જ આશીર્વાદો મેળવવાના માટે અને પ્રભુની હાજરી મેળવવાના માટે, પ્રભુની કૃપાના માટે આપણે તેમના લાયક બાળકો બનવું પડે છે, શુદ્ધ થવું પડે છે. આપણે પણ ઘણી બધી એવી બાબતો છોડવાની છે જે આપણા પ્રભુને અમંગળ લાગે છે, અપ્રિય લાગે છે. હાલેલુયા, ઘણીવાર આપણે ખાલી વ્યભિચાર તરફ દ્રષ્ટિ કરતા હોઈએ છીએ, ઘણીવાર આપણે દારૂ પર ફોકસ કરતા હોય છે, ઘણીવાર કોઈ બીજી ખરાબ બાબતો જે વ્યક્તિઓ કરતા હોય એના માટે જોતા હોય છે. પણ દિન પ્રતિદિન ઘણી બધી એવી બાબતો છે જેના દ્વારા આપણે આપણા હૃદયને આપણે દૂષિત કરીએ છીએ, દૂષિત કરીએ છીએ. ઈર્ષા, દેખાઈ, નફરત, વેરઝેર, પક્ષાપક્ષી અને ભલું ન કરીને એવી ઘણી બધી બાબતોથી, બીજાઓનું ભૂંડું બોલીને, બીજાઓને સારા કામોથી દૂર રાખીને, ખાલી પોતાનું અથવા પોતાના કુટુંબનું જ ભલું કરીને, ઘણી બધી બાબતો કરીને આપણે આપણા ઈશ્વરની આગળ આપણે જવાબદાર બનીએ છીએ. અને અંતના સમયમાં આ બધી બાબતો આપણા માટે, આપણા કુટુંબ માટે, આપણા પરિવાર માટે, આપણા આત્મિક જીવન માટે અને પ્રભુ સાથે ઉપર ઉચકાઈ જવાના રસ્તામાં આ બધી બાબતો આપણે માટે ખતરારૂપ છે. અલર્ટ થઈએ, જાગીએ અને
એવો પોકાર કરીએ કે આપણે પણ પ્રભુની સાથે આપણે ઉચકાય જે છેલ્લું રડસિંગડું વાગે ત્યારે આપણે બધા જ આપણા કુટુંબ પરિવાર સાથે આપણે ઉચકાય છીએ. હાલેલુયા. આવું એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના દિવસમાં સાંજના સમયમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ અને પ્રભુ તમને થેન્ક યુ કહીએ છીએ. તમે અમારા પર ઘણી બધી કૃપા કરી છે પ્રભુ. આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે. આખો દિવસ પ્રભુ તમે અમારી કાળજી લીધી છે પ્રભુ. તમે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે પ્રભુ. તમે અમને તંદુરસ્ત રાખ્યા છે પ્રભુ. તમારા વચનો આપ્યા છે. તમારી હાજરીમાં નમવાને માટે તક આપી છે પ્રભુ. હા પ્રભુ, અમે સંગતોમાં જઈ શક્યા છે પ્રભુ. અમે તમારું વચન સાંભળી શક્યા છે. અમે બાઇબલ વાંચી શક્યા છે પ્રભુ પિતા. અમે તમારા વચનો સાંભળી શક્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ અમે તમારા નામે ભેગા મળી શક્યા છે. બધી જ બાબતોને માટે અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ અને ચોક્કસ અમે એવો વિશ્વાસ કરીએ છીએ આ સર્વ આશીર્વાદો બધાની સાથે નથી, પણ તમે અમને આપ્યા છે તેને માટે અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ વિશેષ મધ્યસ્થતા કરીએ છીએ. જે તમારા બાળકો દરરોજની જેમ અત્યારે પણ હમણાં પણ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ બાપ, જેઓ તમને મળવા માટે આવ્યા છે સર્વ પર તમારી મોટી દયા અને કૃપા કરો. સર્વનો વિશ્વાસ છે પ્રભુ, તમે જ પ્રભુના પ્રભુ છો, તમે એકલા જ પ્રભુ છો અને તમે જ અમારા બધાનું ભલું કરી શકો એવા ઈશ્વર છો. ત્યારે પ્રભુ આજે સર્વના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તેમનો વિશ્વાસનો પોકાર તમે સાંભળો અને તેમના ઘરોમાં, તેમના કુટુંબોમાં, તેમના પરિવારોમાં તમે આશીર્વાદ આપો. તેમની જરૂરિયાતો પૂરી પાડો, તેમની ચિંતાઓ દૂર કરો, તેમના દુઃખો દૂર કરો, તેમની આંખમાં આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. તેમના ઘરોમાંથી લડાઈ, ઝઘડા, દુષ્ટના બંધનોને પ્રભુ તમે હાંકી કાઢો. અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ બાપ, દુષ્ટના બંધનોને હાંકી કાઢો પ્રભુ, વ્યસનોને હાંકી કાઢો પ્રભુ અને પ્રભુ કુટેવોને દૂર કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોના ઘરનો કંટ્રોલ તમે લો પ્રભુ અને પ્રભુ એ આખું ઘર તમારી પવિત્ર હાજરીથી ભરાઈ જાય એવી પ્રાર્થના કરે છે. દરેકને નવો અને તાજો સ્પર્શ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ દરેક પર તમે તમારી મોટી દયા અને કૃપા કરો, કરુણા રાખો પ્રભુ. અને જેઓ માંદા છે પ્રભુ તમે તેમને સાજાપણું આપો પ્રભુ. જુદા જુદા પ્રકારના રોગોથી તમારા બાળકો હેરાન થઈ રહ્યા છે. ન્યુરોનો રોગ છે પ્રભુ પિતા, અને પ્રભુ લખવા થઈ ગયો છે, હૃદય રોગનો હુમલો થયો છે, લોહીનું દબાણ વધી ગયું છે પ્રભુ પિતા, અને પ્રભુ લોહીમાં શક્કર વધી ગઈ છે પ્રભુ, થાઇરોઇડ છે, સાઇનસ છે, માઇગ્રેન છે પ્રભુ પિતા, એસિડિટી છે પ્રભુ પિતા, અને પ્રભુ એવા જાતના જીવલેણ રોગો તેમના શરીરોમાં માલુમ પડ્યા છે. અમે પ્રાર્થના કરીએ છીએ જે તે રોગ છે પ્રભુ ઈસુના નામમાં તેમના શરીરોમાંથી દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના તૂટેલા ઘરોને પ્રભુ તમે બાંધજો પ્રભુ. ડિવોર્સને પ્રભુ ખાલી જ કરજો પ્રભુ પિતા. જે તે કારણ છે પ્રભુ ડિવોર્સનું, છૂટાછેડાનું પ્રભુ, એ કારણને તમે હંમેશાને માટે તેમના ઘરમાંથી તમે દૂર કરી દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ. જેઓને અગત્યતા છે પ્રભુ આ સર્વની, પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થવા દો. જોબ આપો પ્રભુ,
જોબમાં વૃદ્ધિ આપો, જોબમાં પ્રમોશન આપો, નાણાકીય આશીર્વાદ આપો, બિઝનેસને આશીર્વાદિત કરો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો પ્રભુ. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ તોમતોને હટાવો પ્રભુ. તેમને તેમના બિઝનેસને, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. તેમના વિદેશ સેવાના આયોજનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જે બાળકો પરીક્ષાઓમાં પાસ થયા છે તેમને સારું એડમિશન મળે, મા બાપને પ્રભુ નાણાકીય આશીર્વાદ આપજો પ્રભુ, કે તેઓ બાળકોની સર્વ જરૂરિયાતો પૂરી કરી શકે, ભણવાની જરૂરિયાતો પૂરી કરી શકે, એવું તમે થવા દેજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અને પ્રભુ અનાથોની સાથે રહેજો. મનબુદ્ધિના લોકો, વિકલાંગોને, માનસિક રોગીઓને પણ પ્રભુ તમે સાજાપણું આપજો. મિનિસ્ટ્રીની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ, અને મિનિસ્ટ્રીની બધી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડજો. અને જેઓ સેવા કરે છે પ્રભુ એ સર્વની સેવાને આશીર્વાદિત કરજો. હજી પણ વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, તમે મજૂરો મોકલો પ્રભુ, જેથી કરીને ઘણા બધા ગ્રુપોમાં દૂર દૂર સુધી પ્રભુ તમારું વચન જાય અને ઘણા બધા લોકો નાશમાં જતા બચી જાય. આ પોળા મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, દરેકને મુસાફરીમાંથી સલામત લાવજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માંગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.